ગુજરાતમાં રાજકીય સ્થિતિ અંદરખાને રામ ભરોસે ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક જે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ નથી આવી રહ્યું, જેના કારણે જે તે વિસ્તારના ધારાસભ્યો છે તેઓ પણ મેદાનમાં આવી રહ્યા છે અને પોતાના પ્રશ્નોને ઉપાડી રહ્યા છે અને પોતાની જ સરકાર સામે અનેક પ્રશ્નો પણ તેઓ ઉત્પન્ન કરી રહ્યા છે। એટલે આપ સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટીમાં, પક્ષમાં કે સરકારમાં અત્યારે કેટલી હદ સુધી નારાજગીનો દોર છે એ ચાલી રહ્યો છે, જૂથવાદનો દોર છે એ ચાલી રહ્યો છે। અને હવે આજકાલ તો ગુજરાતની રાજનીતિમાં નવું ટ્રેન્ડ નીકળીને આવ્યું છે અને એ છે લેટર બોમ્બનો ટ્રેન્ડ। લેટર વોર જે છે તેની શરૂઆત છે છેલ્લા કેટલાય સમયથી થઈ ચૂકી છે અને જોવા મળી રહી છે અને આ પત્ર દ્વારા જે વાર છેડાઈ ગયો છે, વોર થઈ રહ્યો છે, તેને લઈને પણ હવે નેતાઓ છે એ લાઇમલાઇટમાં રહી રહ્યા છે। એ કુમાર કાનાણી હોય કે પછી જેવી કાકડિયા હોય, કોઈ પણ નેતાઓ હોય એ બેબાક થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે અને જે તે વિસ્તારના પ્રશ્નો છે તેઓ જનતા વતી સરકારને પૂછી રહ્યા છે। મુખ્યમંત્રીઓને હવે પત્ર લખવાનો જે ટ્રેન્ડ છે એ વધી ગયો છે અને એવામાં ગુજરાતમાં પણ ખાસ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ અવારનવાર કોઈ પણ નેતાનો પત્ર છે એ મળતો હોય છે અને અલગ જ રજૂઆત છે તે પણ એમાં કરવામાં આવતી હોય છે અને તેની સાથે સાથે ઉલ્લેખ કરવામાં આવતું હોય છે કે જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે આવનારા દિવસોમાં આંદોલન પણ કરશું અને એક પ્રકારની ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે હવે અંદરખાને કેટલી હદ સુધી જૂથવાદ છે એ ઉત્પન્ન થઈ ચૂક્યો છે, નારાજગીનો દોર છે એ ચાલુ છે, એ અહીં સ્પષ્ટપણે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં અંદરખાને રાજકીય સ્થિતિ ડખે ચડેલી હોય તેવું લાગે છે। સરકારની નિષ્ક્રિયતાને લીધે પ્રજાના કામો થતા નથી, જેના કારણે ખુદ ભાજપના ધારાસભ્યો જ બારોબાર અકળાઈ રહ્યા છે। આ જોતા શાસક પક્ષના ધારાસભ્યોએ રજૂઆતના નામે પત્ર લખીને સરકારની આબરૂ ધૂળધાણી કરવા માંડી હોય તેવું લાગી રહ્યું છે। લેટર વોર બરાબર જામ્યો છે ત્યારે સ્થિતિ એટલી હદે નાજુક છે કે ધારાસભ્યોના બેબાક બોલ સામે સરકાર કે પક્ષ એક શબ્દ ઉચ્ચારી શકે તેમ નથી। શિસ્તબદ્ધ પક્ષમાં ભાજપના ધારાસભ્યો જે રીતે બેલગામ થયા છે તે જોતા ખુદ ભાજપની પ્રદેશ નેતાગીરીની પણ ચિંતા વધી ગઈ છે, કેમ કે ધારાસભ્યો હવે પક્ષની ધારામાં રહ્યા નથી। ભાજપ અને સરકાર વચ્ચે સમન્વય રહ્યો નથી તેવું ચિત્ર નિખરીને સામે આવ્યું છે। ધારાસભ્યો બેબાક બોલ સાથે સરકાર વિરોધી નિવેદન કે રજૂઆતી કરી રહ્યા છે, છતાંય કોઈ બોલનાર નથી। એકાદ બે નહીં, અત્યાર સુધીમાં કેટલાય ધારાસભ્યો સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરતા પત્ર લખી ચૂક્યા છે। પરિણામે સરકારની આબરૂ ધૂળધાણી થઈ રહી છે। ત્યારે નજર કરી લઈએ એકવાર કે કોણે શું કહ્યું છે। કુમાર કાનાણીએ પત્ર લખીને રજૂઆત કરી છે કે સુરતમાં ખાડીપુરની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ના છૂટકે આંદોલનમાં જોડાવવું પડશે। સંજય કોરડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ અધિકારી કામ માટે રૂપિયા માંગે તો મારી પાસે આવજો। યોગેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જિલ્લા કલેક્ટર કચેરીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે, સરકારનું નિયંત્રણ જ નથી। બીજી બાજુ ધારાસભ્ય કેતન ઇનામદાર કહી રહ્યા છે કે વિધવા બહેનોની જમીનમાં બોગસ ખેડૂતો ઘૂસ્યા છે, છતાં તંત્ર તમાશો જુએ છે। અમુલ ભટ્ટ કહી રહ્યા છે કે ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે। ડીકે સ્વામી કહી રહ્યા છે કે સ્થાનિક હોસ્પિટલમાં દર્દીઓને ખાસ સારવાર છે એ મળતી નથી, ગુણવત્તાવાળી સારવાર નથી મળતી। જ્યારે જેવી કાકડિયા છે એ કહી રહ્યા છે કે વન વિભાગની નિષ્ક્રિયતાને લીધે બાણસિંહોના મૃત્યુ થયા છે। હીરા સોલંકીનું કહેવું છે કે સિંહના મૃત્યુ માટે વન વિભાગના અધિકારી જ જવાબદાર છે। બીજી બાજુ નેતા મનુભાઈ પટેલ કહી રહ્યા છે કે ગરીબ કારીગરો પાસે લૂંટારા દાદાગીરીથી રૂપિયા ઉઘરાવે છે ત્યારે તંત્ર ચૂપ રહે છે। આ સાથે જ અભયસિંહ તડવી કહી રહ્યા છે કે સરકારી હોસ્પિટલમાં એક્સરે મશીનો ધૂળ ખાય છે, આરોગ્ય વિભાગ ડીંગો હાકે છે। હાર્દિક પટેલ વિરમગામના જે ધારાસભ્ય છે તેઓ લખી રહ્યા છે કે જો ગટરની સમસ્યાનો હલ નહીં આવે તો મારે ના છૂટકે આંદોલનમાં જોડાવવું પડશે। અરવિંદ લાદાણી કહી રહ્યા છે કે માણાવદરમાં હરતી ફરતી ક્લબ ધમધમે છે, પોલીસનો મહિને હપ્તો 70,000 રૂપિયાનો છે। જનક તેડાવિયા કહી રહ્યા છે કે પોલીસ સ્ટેશનથી 200 મીટર જુગારધામ છતાં પોલીસ કંઈ નથી કરી શકતી। મંત્રી ધારાસભ્યોને સરકાર પક્ષની સાડાબારી નથી, ધારાસભ્યો જ નહીં મંત્રીઓને પણ સરકાર કે પક્ષની સાડાબારી રહી નથી।
કારણ કે મંત્રી ધારાસભ્યો જ ભાજપમાં પક્ષનું સન્માન જળવાય તેના માટે લાગે છે કે તૈયાર નથી. જો કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એવું જાહેરમાં કહ્યું છે કે કાઢી મેલે તો કાઢી મેલે. બીજી બાજુ જવાહર ચાવડા, અરુણસિંહ રાણા, આ સાથે જ કનુ ડાભી, આ તમામ નેતાઓ પણ સરકારને પત્ર લખી ચૂક્યા છે. કમલમમાં આદેશને ધારાસભ્યો જાણે ઘોળીને પી ગયા હોય તેવું લાગે છે. માત્ર ધારાસભ્યો જ નહીં, ભાજપના સાંસદોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. જેમ કે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ એવો આક્ષેપ કર્યો છે કે 1 રૂપિયાના કામમાં માત્ર 30 પૈસાનું જ કામ થાય છે. તેમાં રોડ રસ્તાના કામોમાં તો ભરપૂર કટકી છે એ થઈ રહી છે અને ગુણવત્તા આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ. આ સાથે જ સાંસદ મનસુખ વસાવા પણ અવારનવાર સામે આવતા હોય છે અને ત્યાંના લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પણ તેઓ પ્રયત્ન કરતા હોય છે. થોડા સમય પહેલાં જ તેમને ટેન્ડરોમાં મોટા પાયે ગોઠવણ થઈ રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ અને સાંસદો છે, ધારાસભ્યો છે, તેઓ મેદાનમાં આવ્યા છે અને પોતાની સરકાર સામે જ લાલાક કરતા હોય તેવા અનેક ઘાટ સર્જાઈ ચૂક્યા છે, જેને લઈને ગુજરાતની રાજનીતિમાં ખળબળાટ મચી ચૂક્યો છે. તો હવે ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ જે સરકાર સામે મોરચો માંડ્યો છે, આ મોરચો આવનારા દિવસોમાં શું પરિણામ લઈને આવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.